હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મેથીની ભાખરી બનાવીશું. આ ભાખરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. જે બેકરી શોપ પર મળે છે તેવી જ આ એકદમ બિસ્કિટ જેવી ભાખરી બનીને રેડી થાય છે. અને જો ઠંડુ વાતાવરણ હોય તો તમે આ ભાખરીને 2 થી 3 દિવસ બહાર સ્ટોર કરી શકો છો. અને જો ગરમ વાતાવરણ હોય તો તમે ફ્રીજમાં પણ એને રાખીને 2 થી 3 દિવસ ખાઈ શકો છો. તો આ વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક આ રીતનું પેન લઈશું અને ગેસ ચાલુ કરી દઈશું. હવે આપણે 3 ટીસ્પૂન જેટલું ઓઇલ એડ કરી લઈશું અને હવે આપણે તેલને સારી રીતે ગરમ થવા દઈશું. અહીંયા મેં લગભગ 50 થી 60 ગ્રામ જેટલી મેથી લીધી છે. મેથીને ધોઈને આ રીતે મોટી મોટી સમારીને લીધી છે. આ રીતના મોટા જ પાંદડા રાખવાના. જો તમે એકદમ ઝીણી સમારી લેશો તો આની અંદર કડવાશ પકડતી હોય છે, કારણ કે મેથી કડવી હોય એટલે બહુ ઝીણું સમારશો તો કડવી થશે. એટલે હવે આપણે આ રીતે મોટી સમારી લેવાની અને પછી જે તેલ ગરમ થાય છે તેની અંદર એને આપણે સાંતળી લેવાની છે. તો તેલ આપણું થોડું ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ ભાજી બધી એડ કરી લઈશું અને ચપટી જેટલું આપણે મીઠું પણ એડ કરી લઈશું, જેથી ભાજી ફટાફટ કૂક થઈ જાય અને તેની અંદરનું બધું જ પાણી બળી જાય. અને આ રીતે મીઠું એડ કરવાથી આપણા જે ભાખરીની અંદર આ મેથી એડ કરીશું તો કડવી નહીં લાગે. તેની કડવાશ થોડીક ઓછી થઈ જતી હોય છે એટલે આપણે થોડુંક મીઠું એડ કરી લેવાનું. હવે આને આપણે સાંતળી લેવાની છે. આ રીતે સાંતળીને એડ કરીએ એટલે કે આપણી ભાખરી આપણે જો એને 2 થી 3 દિવસ રાખવી હોય તો આ રીતે સાંતળીને જ એડ કરવાની. અને સાંતળવાથી ભાખરી તો લાંબો ટાઈમ રહે છે અને કડવી પણ ઓછી લાગે. હવે આપણે આદુ અને મરચાંને આ રીતે વાટીને એડ કરવાના છે. તો મેં અહીંયા 3 લીલા મરચાં લીધા હતા જે મીડિયમ તીખા છે અને એક નાનો ટુકડો આદુનો, અને આ રીતે અધગજરું વાટીને લીધેલું છે. તો હવે તેને પણ આપણે આની સાથે સાંતળી લેવાનું છે. તો આ રીતે આપણે ભાજીને સાંતળી લેવાની છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને આપણી ભાજી આ સંતળાઈ ગઈ છે. તો હવે આપણે ભાખરી માટેનો લોટ બાંધી લઈએ. તો સૌથી પહેલાં આપણે એક વાસણ લઈશું અને તેની અંદર આપણે જે સાંતળેલી ભાજી છે એ બધી જ આપણે એડ કરી લેવાની છે. હવે આપણે આની અંદર 1 કપ ભરીને જે ભાખરીનો લોટ આવે તે એડ કરી લઈશું અને અડધા કપ જેટલો આપણે જે ઘઉંનો ઝીણો લોટ આવે રોટલીનો તે એડ કરીશું. તો રોટલીનો લોટ આપણે ચાળીને લેવાનો. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરવાની છે. પહેલાં આપણે થોડુંક મીઠું એડ કરી લઈશું. તો અહીંયા ભાખરીને સ્વાદ પ્રમાણેનું મીઠું એડ કરવાનું છે. આપણે ભાજી મેથીની અંદર થોડુંક મીઠું એડ કર્યું હતું તો આપણે જેટલું લોટમાં એડ કરવાનું છે તેટલું જ આપણે એડ કરવાનું છે. તો અહીંયા મેં અડધી ટીસ્પૂન જેટલું જ મીઠું એડ કર્યું છે. હવે પહેલાં આપણે આ બધું મિક્સ કરી લઈશું સારી રીતે. અહીંયા આ જે મેથી છે તેને આપણે સાંતળીને લીધી છે એટલે ગરમ છે, એટલે પહેલાં આપણે આ રીતે ચમચીથી મિક્સ કરી લઈએ અને હવે આપણે હાથેથી આને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો આ રીતે મસળીને મિક્સ કરી લેવાનું, જેથી આની અંદર આપણે જે તેલ નાખ્યું છે જે આપણે મેથી સાંતળવામાં એ તેલ બધા જ લોટની અંદર સારી રીતે મિક્સ થવું જોઈએ. તો અહીંયા મેં આ બધું સારી રીતે મિક્સ કરી લીધેલું છે. પણ તમે આ લોટને આ રીતે જ્યારે મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી પડતું મોણ નથી. તો આની અંદર આપણે હજી 2 ટીસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું, જેથી આપણે એકદમ બિસ્કિટ ભાખરી બનાવી શકીએ. હવે આ બધું મિક્સ કરી લઈએ. તો આપણે જે પાછળથી ઓઇલ એડ કર્યું એના પછી સારી રીતે મિક્સ કરી લીધું છે. અને ભાખરીનો લોટ બાંધીએ ત્યારે આ રીતનું ધ્યાન રાખવાનું કે જ્યારે લોટ હાથમાં લઈને આ રીતે મુઠ્ઠી વાળીએ તો લોટની મુઠ્ઠી વળવી જોઈએ. તો આપણું એકદમ પરફેક્ટ મોણ આવ્યું છે. અહીંયા તમારે જો વધારે એકદમ ઢીલી એટલે કે એકદમ બિસ્કિટ જેવી ખસ્તા વધારે બનાવી હોય તો તમે હજી આની અંદર 1 થી 2 ટીસ્પૂન જેટલું ઓઇલ એડ કરી શકો છો. નહીં તો તમે ખાલી આટલું ચેક કરો કે મુઠ્ઠી વળે એટલે આપણું પરફેક્ટ મોણ આવી ગયું છે. હવે આપણે આની અંદર મસાલા એડ કરવાના છે. તો અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી લઈશ, 1/4 ટીસ્પૂન ધાણા જીરાનો પાવડર એડ કર્યો છે અને અહીંયા હું 1/4 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશ અને થોડો ગરમ મસાલો એડ કરી લઈશું. ગરમ મસાલો એડ કરવો એ ટોટલી ઓપ્શનલ છે. હવે 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર પણ આપણે એડ કરી લઈશું. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ અને હું અહીંયા 1/4 ટીસ્પૂન જેટલા તલ પણ એડ કરી લઈશ. તલ એડ કરવા એ ટોટલી ઓપ્શનલ છે. હવે આનો આપણે લોટ બાંધવાનો છે. તો લોટ આપણે ભાખરીનો એકદમ કાઠો બાંધવાનો છે. તો થોડું થોડું પાણી એડ કરવાનું અને લોટ બાંધતા જવાનું. તો પહેલાં પાણી હાથમાં લેવાનું અને પછી આ રીતે નાખીને જ આપણે લોટને મસળીને બાંધવાનો છે. તો આ લોટ એકદમ ટાઈટ બાંધવાનો.
અહીંયા જો તમારે બધા મસાલા એડ ના કરવા હોય તો તમે ખાલી મેથી અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીને પણ આ ભાખરી બનાવી શકો છો. એમ પણ આ ભાખરી એકદમ ટેસ્ટી લાગતી હોય છે. તો આ રીતનો કાઠો લોટ આપણે બાંધવાનો છે. તમે જોઈ શકો છો કે એકદમ કાઠો લોટ બાંધેલો છે. હવે આપણે થોડોક હાથ તેલવાળો કરવાનો છે અને પછી ફરીથી આને થોડોક આ રીતે મસળી લેવાનો છે. તો અહીંયા મેં લોટ એકદમ કાઠો બાંધીને રેડી કરી લીધેલો છે. હવે આપણે આમાંથી નાના નાના લુવા કરવાના છે. જો તમારે મોટી સાઈઝનો એકદમ મોટી ભાખરી વણીને પછી કોઈ પણ જે વાટકી હોય તેનાથી તમે કટ કરીને પણ નાની નાની ભાખરી બનાવી શકો છો. તો એ પ્રમાણે પણ તમે ભાખરી રેડી કરી શકો છો. પણ હું અહીંયા હાથથી જ વણીને ભાખરી બનાવીશ તો હું અહીંયા નાના નાના લુવા તૈયાર કરી લઈશ. તો બધા જ એક સરખા લુવા આપણે રેડી કરી લઈશું. તો અહીંયા મેં નાના નાના લુવા કરી લીધેલા છે. તો આ પ્રમાણે આપણે બધા લુવા તૈયાર કરી લેવાના છે. આ રીતે ગોળ કરીને પછી આપણે આ રીતે કરી લેવાનું, જેથી આપણે વણીએ ત્યારે કિનારી બહુ વધારે ફાટે નહીં. અને આટલો લોટ બાંધવામાં મને 4 ટેબલસ્પૂન જેટલું પાણીનો ઉપયોગ થયો છે. એટલે આપણે હાથમાં થોડું થોડું પાણી લઈને જ આ લોટને બાંધવાનો, જેથી ઢીલો ના થાય. તો બસ હવે આપણે ભાખરી વણી લઈશું. તો હવે આપણે ભાખરીને વણવાની છે. તો આ રીતે આપણે દબાવીને અને આપણે નાની સાઈઝની ભાખરી વણવાના છે. આ રીતે કિનારીએ કરી લેવાનું, જેથી ભાખરી છે એ વધારે તૂટે નહીં. તો આ ભાખરી આપણે થોડીક થીક જ રાખવાની છે. તો બસ આ જ પ્રમાણે આપણે બધી ભાખરી વણીને રેડી કરવાની છે. તો અહીંયા મેં બધી જ ભાખરી વણી લીધેલી છે. તમે જોઈ શકો છો કે બધી જ એક સરખી આપણી ભાખરી વણી ગઈ છે. અને હવે આ ભાખરી ફૂલે નહીં તે માટે આપણે એના ઉપર છરીથી થોડા કટ કરીશું. તો આ રીતે આપણે કાપા કરી લેવાના. તો હું આ જ પ્રમાણે બધી જ ભાખરી ઉપર આ રીતે છરીથી આ રીતના નાના નાના કટ લગાવી દઈશ. અને હવે આપણે ભાખરીને શેકી લઈશું. તો અહીંયા મેં એક આ રીતનો લોખંડનો તવો લીધો છે. તમે કોઈ પણ નોનસ્ટિક તવો પણ લઈ શકો છો અને એને સારી રીતે ગરમ કરી લેવાનો. હવે આપણે ભાખરીને એક એક કરીને આપણે ભાખરીને શેકવા મૂકીશું. તો એક સાથે જેટલી ભાખરી આવે એટલી તમારે મૂકી દેવાની. તો આપણે અહીંયા નાની ભાખરી બનાવી છે એટલે તમે એક સાથે ઘણી બધી ભાખરીને શેકી શકશો. તો પહેલાં આપણે આ રીતે શેકીશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે. જો વધારે હાઈ હશે તો ભાખરી કાચી પણ રહે, એટલે આપણે એને આ રીતે શેકવાની છે. તો આપણે ભાખરીને પહેલાં આ રીતે કાચી પાકી થોડીક શેકી લેવાની છે. શેકાઈ જાય પછી જ આપણે એને ઘી લગાવીને શેકીશું અને તાવેતાથી થોડુંક આ રીતે પ્રેસ કરી લેવાનું. તો અહીંયા આપણે આ મીડિયમ ફ્લેમ ઉપર જ તળી છે, શેકી છે. હવે આપણે ઘી એડ કરીશું અને ઘી નાખીને ભાખરીને શેકી લઈશું. તો આ પ્રમાણે આપણે બધી જ ભાખરી ઉપર ઘી લગાવી લઈશું. અને પછી આપણે મેં અહીંયા જે ખાડાવાળો તવો હોય તેવો લીધેલો છે. એટલે વચેલી ભાખરી જેમ શેકાય એમ વારાફરતી આપણે કિનારીવાળી ભાખરી વચ્ચે મૂકતા જઈશું અને બધી જ ભાખરીને આપણે આ રીતે શેકી લઈશું. તો અહીંયા બધી ભાખરી આપણી શેકાઈ ગઈ છે. તો હવે આ બધી ભાખરીને આપણે નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ભાખરી બની છે. તો હવે આને આપણે સર્વ કરી દઈએ. તો રેડી છે આપણી એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતી એવી મેથી ભાખરી. આ મેથીની ભાખરી એકદમ ટેસ્ટી લાગે છે અને આને તમે 2 થી 3 દિવસ માટે સ્ટોર કરીને પણ ખાઈ શકો છો. આને મેં અથાણા સાથે સર્વ કરી છે. તમે આને ચા સાથે કે પછી તમે ક્યાંય ટ્રાવેલિંગમાં લઈ જવા માંગતા હોય તો પણ તમે આને લઈ જઈ શકો છો. સાથે જો લીલા મરચાં હોય તો પણ આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો રેસીપી ગમે તો પ્લીઝ લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બાજુમાં જે બેલ આઇકન છે તેને ક્લિક કરીને ઓલ ઉપર પ્રેસ કરજો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.